બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળ્યા છે તો સાથે જ વિવાદ પણ સર્જાયો। નવો જિલ્લો વાવ-થરાદ બનાવવામાં આવ્યો। ધાનેરા કાંકરેજનો વાવ-થરાદમાં સમાવેશથી વિવાદ છે। ધાનેરાના આગેવાન અને નેતાઓએ વિરોધ નોંધાવ્યો। ધાનેરાની મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ કરી। કાંકરેજ તાલુકામાં અત્યારે વિરોધ જોવા મળ્યો છે। કાંકરેજના શિહોરીમાં દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો તો કાંકરેજને બનાસકાંઠા અથવા તો પાટણમાં રાખવામાં આવે તેવી માંગ છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કાંકરેજ અને ધાનેરાને જે પ્રકારે વાવ-થરાદ જિલ્લામાં સમાવવામાં આવ્યું છે ને તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે વિરોધના વંટોળ છે તે ઉભા થઈ રહ્યા છે। અત્યારે હું ધાનેરા ખાતે પહોંચ્યો છું અને ધાનેરાના દ્રશ્યો બતાવી રહ્યો છું કે ધાનેરાના લોકો છે તે અત્યારે રસ્તા પર ઉતર્યા છે। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના લોકો છે તે મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। તમામ લોકોની એક જ માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી અત્યારે આ સૌ કોઈ લોકો છે તે માંગ કરી રહ્યા છે। આપણી સાથે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ છે। શું કહો છો સાહેબ, આજે વિરોધનો વંટોળ ગઈકાલે જિલ્લાનું વિભાજન કેબિનેટમાં પસાર થયું, શું કહો છો? કાલે જ બપોરના જેવા સમાચાર મીડિયા મારફત મળ્યા છે કે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે અને દાદરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવ્યા છે। ત્યારથી ટેલિફોનો પુષ્કળ વરસાદ વરસવા લાગ્યો છે અને દાદરાની કોઈ પણ પ્રજા ત્યાં જવા માટે, થરાદ જવા માટે સંમત નથી અને પ્રજાને પૂછ્યા વગર જે કંઈ નિર્ણય કરવામાં આવ્યો છે એ વ્યાજબી નથી। આ લોકશાહી છે। અમારી સરકાર છે વિનંતી છે કે તાત્કાલિક રીતે ધોરણો માટે ફેર વિચારણા કરે અને પ્રજાને વિશ્વાસમાં લે અને પ્રજાને વિશ્વાસમાં લીધા પછી નિર્ણય કરે। સામાન્ય રીતે જનતાના દાદરાના કોઈ ગામડાનો અવાજ હશે કે જ્યાં જ્યાંથી અમને ટેલિફોન મળ્યા હશે એ બધાનો એક જ અવાજ છે કે અમારે થરાદ જવું નથી, અમારે બનાસકાંઠામાં પાલપુર રહેવું છે, એવી સૌની માગણી છે। જો સરકાર પ્રજાને પણ મારી વિનંતી છે કે જો આમ કરવાથી તમારે જો કોઈ કે જિલ્લો બદલી જશે કે અવાજ કરવાથી બદલશે એવું માનતો નથી, પણ તમે દાદરાને બંધ કરો, રોડ ઉપર ઉતરો અને મોટી 10, 15, 20 હજારની પ્રજાની રેલી કરો તો ચોક્કસ તમને પરિણામ મળશે। તો પ્રજાને પણ મારી વિનંતી છે અને સરકારને પણ મારી વિનંતી છે કે પ્રજાનો અવાજ સાંભળીને નિર્ણય કરો અને બનાસકાંઠાને, ધાનેરાને બનાસકાંઠામાં રાખો પાલપુર, એ મારી માગણી છે। ક્યાંક ને ક્યાંક આ વિરોધને ઉગ્ર બનાવવાના એંધાણ પણ રચાઈ રહ્યા છે। શું કહો છો, આપ પણ એક આગેવાન છો આ વિસ્તારના, જે પ્રકારે ધાનેરાને વાવ-થરાદમાં મૂકવામાં આવ્યો છે અને વિરોધ જોવા મળી રહ્યો છે? સરકાર દ્વારા જે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, બનાસકાંઠા જિલ્લો બધી રીતે જુએ છે, સંખ્યાની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હતો, વિભાજન કરવું જરૂરી હતું, પણ જે ધાનેરા તાલુકાને વાવ-થરાદ નવો જિલ્લો બનાવ્યો છે ને એની અંદર જોડવાની જે વાત થઈ રહી અને સાંભળી છે તે વાત અને સમાચારથી ધાનેરા તાલુકાની જનતાને, પ્રજામાં ખૂબ જ ખોફ ભર્યો છે। ટૂંક સમયમાં જો સરકાર આ નિર્ણય બદલી અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જોડીને સામેલ ન કરે તો આવનારા દિવસોમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ટૂંક સમયમાં ધાનેરા બંધનું એલાન આપવામાં આવશે અને એની જે પરિસ્થિતિ નિર્માણ થશે ચાલુ સરકારની અને જવાબદાર તંત્રની રહેશે એવું અમારું માનવું છે। માટે સરકારને મારી વિનંતી છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જોડે। જે પ્રકારે આગામી દિવસોમાં પણ આ નિર્ણય મોકૂફ નહીં રખાય ને ધાનેરાને બનાસકાંઠામાં નહીં મુકાય તો ઉગ્ર આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે। ધાનેરા બંધના પણ એંધાણ જોવા મળી રહ્યા છે। શું કહો છો, આજે વિરોધ થઈ રહ્યો છે, આજની શું રણનીતિ? જે સરકારે જિલ્લો જાહેર કર્યો છે, થરાદ જિલ્લો કર્યો છે, એના હાથે અમને કઈ વાંધો નથી। ભૌગોલિક દ્રષ્ટિએ મોટો જિલ્લો હતો, પણ અમારા જે ધાનેરા તાલુકાને અન્યાય કર્યો છે, ધાનેરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવ્યો છે, એની સામે અમારો સખત વધો છે। ધાનેરા અહીંથી જે વાછોલ ગામ લાગે છે એ વાછોલ અહીંથી થરાદ જવા માટે 100 કિલોમીટર જેટલું અંતર લાગે છે અને નેનાવાનું પેલું જે ધાનેરા તાલુકાનું જે નેનાવા ગામ હતું એનું 70 થી 75 કિલોમીટરનું અંતર થતું હતું, એની જગ્યાએ 25 કિલોમીટરનું અંતર વધ્યું છે। લોકોને પશ્ચિમમાં જવા માટે કોઈ રાજી નથી, ઉગમને પૂજે છે, આસામમાં પૂજવા માટે હોતા નથી। એટલે મારી વિનંતી છે કે વસ્તીની દ્રષ્ટિએ એ વિસ્તાર 6000 હેક્ટરની વિસ્તારોમાં કંઈક છે અને આ 4000માં છે, તો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા જેવું મારું સ્પષ્ટ મંતવ્ય છે। અને આની પાછળ જે પરિસ્થિતિ ઉભી થશે એ સરકારની જિમ્મેદારી રહેશે। ધાનેરા બંધનું એલાન પણ આપવામાં આવશે। જે પ્રકારે જિલ્લાનું વિભાજન થયા બાદ
દિયોદર, કાંકરેજ અને તે બાદ હવે ધાનેરામાં પણ વિરોધના વંટોળ ઉભા થયેલા જોવા મળી રહ્યા છે. ધાનેરાના લોકો છે તે ત્યારે રસ્તા પર ઉતર્યા છે. ટૂંક સમયમાં જ તમામ લોકો રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે જશે. પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને ધાનેરાને યથાવત સ્થિતિમાં બનાસકાંઠામાં રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. જે પ્રકારે જિલ્લાનું વિભાજન થયું છે અને તે બાદ કાંકરેજ, દિયોદર અને તે બાદ હવે ધાનેરામાં વિરોધનો વંટોળ છે તે ઉભો થયેલો જોવા મળી રહ્યો છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.